જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસથી જિલ્લાને હરિયાળો બનાવવા માટે હરિયાળો ગીર સોમનાથ કેમ્પેઈનનો જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના હસ્તે પ્રારંભ કરાયો હતો। નગરજનો સ્વેચ્છાએ સહભાગી બની વૃક્ષ દત્તક લેવા માટે વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવે એવી કલેક્ટરે અપીલ કરી છે। સમગ્ર વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસથી ગીર સોમનાથ જિલ્લાનો હરિયાળો બનાવવા માટે હરિયાળો ગીર સોમનાથ કેમ્પેઈનનો પ્રારંભ વેરાવળના ટાવર ચોક પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે મહાનુભાવો અને વરિષ્ઠ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં હરિયાળો ગીર સોમનાથ કેમ્પેઈનનો કલેક્ટર ડીડી જાડેજાના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો। કલેક્ટર કેમ્પેઈન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હરિયાળો ગીર સોમનાથ કેમ્પેઈન અંતર્ગત જિલ્લા સેવા સદન અને જિલ્લામાં આવેલી ગૌચરની જમીન તેમજ પોલીસ પરેડ મેદાન તેમજ અશ્વ ઉછેર કેન્દ્ર તેમજ ઈવીએમ વેરહાઉસ સહિતની સરકારી જમીનોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરી જિલ્લાને હરિયાળો બનાવવામાં આવશે અને હરિયાળો ગીર સોમનાથ કેમ્પેઈન એક અઠવાડિયું ચાલશે। કેમ્પેઈન અંતર્ગત જિલ્લાના નાગરિકો ચોક્કસ ફાળો આપી વૃક્ષને દત્તક લઈ શકે છે। વૃક્ષના ઉછેર માટેના જરૂરી ટ્રી ગાર્ડન પર વૃક્ષ દત્તક લેનાર દાતાઓનું નામ પણ લખવામાં આવશે। વૃક્ષ દત્તક લેનાર દાતાઓનું નામ પણ લખવામાં આવશે। પૃથ્વીને હરિયાળી બનાવવા માટે આ કેમ્પેઈનમાં નગરજનો સ્વેચ્છાએ સહભાગી બની વૃક્ષ દત્તક લેવા માટે વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવે એવી અપીલ પણ કરી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આપણે દર વર્ષે ચોમાસામાં જે વૃક્ષોનું વાવેતર કરીએ છીએ એની એક નવા કન્સેપ્ટ અમે આજે રજૂ એમાં લોકો પોતે જોડાય વેરાવળ જિલ્લા તમામ તલાલા કોડીના ગીરગઢડા તમામ જગ્યાએ અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને લોકો પોતે સ્વેચ્છાએ જોડાય અને એ પોતે વૃક્ષ છે દત્તક લે એ લખાવે કે ભાઈ આ ટ્રસ્ટ છે આપણે કીધું કે 1500 રૂપિયા લખાવો એટલે એક ઝાડ એ છે 3 વર્ષ માટે તમને આખું તૈયાર કરીને આવે અને એની જે ટ્રી ગાર્ડ ઉપર એનું પાછી તકતી પણ લગાડે છે કે ભાઈ ડોનરનું નામ છે અને 3 મહિને એને અપડેટ આપે કે તમે વાવેલું વૃક્ષ છે આ છે 3 વર્ષ પછી જેટલા ઝાડ રહેવા છે એને મોટા કરીને આપણને પાછા આપે છે। તો આ અમારી જે જિલ્લા સેવા સદન છે, પછી સરકારની વિવિધ કચેરીઓ છે, ઈવીએમનું વેરહાઉસ છે, એવી જે સરકારી જ્યાં વોર્ડ બાકી જે બિલ્ડિંગ છે એની અંદર અમે આ જગ્યાઓ ફાળવી અને જેટલા દાતાઓ આ લોકો છે જે વેરાવળ શહેરના છે કે જે જિલ્લાના અન્ય મથકના છે એ લોકોના પ્રોપર એનું પહોંચ આપી એને એક આભારપત્ર આપી અને એનું અમે જ્યાં ચોમાસું બેસી જાય એટલે મોટા પ્રમાણમાં વ્યવસ્થિત વાવેતર કરશું અને મને આશા છે કે વેરાવળ જિલ્લાની જે પ્રજા છે આમાં ઉત્સાહભેર ભાગ લે અને મેક્સિમમ વૃક્ષો છે એ આપણે વાવી શકીએ છે। હજી સંસદ સભ્યશ્રી છે, આપણા ધારાસભ્યશ્રી છે, જિલ્લા ભાજપ પ્રમુખ છે, પછી બીજા બધા અધિકારીઓ બધા હાજર છે, હું છું, ડીડીઓશ્રી છે, એ તમામ છે અમે અત્યારે લખાવવાનું શરૂ કર્યું છે અને આ તો અમે અહીંયા 7 દિવસ બેસાડશું એટલે જેને ઈચ્છા થાય આવીને લખાવીશું।